નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ તાલુકાના માજ ગામે ઘર નજીક જ ગાંજાની ખેતી કરતા જીવણ વસાવાને એસઓજી પોલીસે ઝડપી લઈ 11 લાખ ઉપરાંતના ગાંજાના છોડ પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નબીપુર નજીક આવેલ માજ ગામની રહેણાંક મિલકતમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મેળવી છે. એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન માજ ગામના જૂના ભીલવાડામાં રહેણાંક મકાનના વાડામાં ઉગાડવામાં આવેલા 22.400 કિલો જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 11.20 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગેરકાયદેસર ગાંજાની ખેતીના આરોપી જીવણ વસાવાની ધરપકડ કરી છે. ની સામે નબીપુર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાલિયા નેત્રંગ વચ્ચેના રોડ ઉપર પૂરઝડપે જતી ઇકો કારે વાલિયા જીબી કોલોની પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ચાલકે ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી, જેને લઈને મુસાફરોને આબાદ બચાવ થયો હતો. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઇકો કાર અચાનક ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ છૂટતા રસ્તા પાસે આવેલી જીબી કોલોની નજીકના તળાવમાં ખાબકી હતી. સદનસીબે તળાવમાં તે સમયે પાણી ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. માહિતી અનુસાર ઇકો કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકનો કાબુ છૂટતા વાહન સીધું તળાવમાં ઉતરી ગયું હતું. અકસ્માત બાદ આજુબાજુના લોકો તત્કાળ દોડી આવ્યા અને કારમાં સવાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટનામાં કાર ચાલક સહિત તમામનું આબાદ રક્ષણ થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ પાસે ટ્રક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર સવારને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મોપેડ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મોપેડ સવારનું મોત થયું છે, જ્યારે એકને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયું છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે બપોરના અરસામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ ટ્રક સાથે અથડાતા મોપેડ સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતમાં મોપેડ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં અભૂતપૂર્વ વિકાસથી ખાનગી શાળાઓને પણ શિક્ષણમાં પછાડી રહી છે. આમોદ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ જોવા મળી છે, જેના કારણે અહીંની સરકારી શાળાઓ આજે સુવિધાઓની દ્રષ્ટિએ ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સજ્જ અને આકર્ષક બની ગઈ છે. શિક્ષણના માળખાકીય વિકાસના મોડેલે ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. નવીન સ્કૂલ ઇમારતોનું બાંધકામ, જર્જરિત જૂની શાળાઓનું સંપૂર્ણ નવીનીકરણ અને આધુનિક વર્ગખંડ વ્યવસ્થાએ મળીને સરકારી શાળાઓને ખરા અર્થમાં આદર્શ શિક્ષણ મંદિરનું સ્વરૂપ આપ્યું છે. આઝમનગર, માતરસુડી, કેરવાડા, કોઠી અને ઇખર જેવા અનેક ગામોમાં નવી શાળાઓ ઊભી થવાથી ગ્રામ્ય બાળકોને પ્રથમવાર ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત શિક્ષણનો સાચો અનુભવ મળી રહ્યો છે. એક સમયની જર્જરિત શાળાઓ આજે નવી ચમક સાથે બાળકોના ભવિષ્યનું જોડ બનાવી રહી છે. સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના કારણે દરેક શાળામાં આધુનિક ઇમારતો, પૂરતી ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની ઉપલબ્ધતા, સંસ્કારયુક્ત શિક્ષણ, સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડો અને ફાયર સેફટીની સુવિધા જેવી માળખાકીય બાબતો સરળતાથી ઉપલબ્ધ થઈ છે. આ સુવિધાઓના કારણે સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરવો એ ગૌરવની વાત છે. એવી નવી માનસિકતા જન્મતી દેખાઈ રહી છે. આમોદ તાલુકો આજે શैक्षणिक नक्शा पर मॉडल तालुका तरीके उभरी આવ્યો છે. नाम बेटा आपका? मेरा नाम पठान आफरीन मोहसिन खान है. पहले ये स्कूल कैसी थी? पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे, ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है. बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे. और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है. सर लोगों ने बहुत मेहनत लगी इसमें. इसमें जो सरकार ने बनाई है जो स्कूल, सरकार के बारे में क्या कहोगे? सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया. सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता. चौमासे में भी और सांप निकलते थे वगैरह वगैरह, कुछ भी निकलता था. बच्चों को बहुत मुश्किलें पड़ती थी. यहाँ गेट था, उसमें कोई मतलब लग जाता था. बच्चों को बहुत मुश्किल. बेटा તમારું? આલિયા હરુણભર. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળા નવી બનતા અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે. અમે હોશિયાર ભણવા આવીએ છીએ અને અમારી શાળા પર અમને ગર્વ અનુભવાય છે. તમને શિક્ષણ કેવું આપવામાં આવે છે અહીંયા? સારું આપવામાં આવે છે. વૈશાલીબેન, મીટાબેન, શીતલબેન અમને ભણાવે છે, ખૂબ સારું ભણાવે છે. અમને મજા આવે છે ભણાવે છે તે.
અને ખૂબ સારું શિક્ષણ આપે છે અને અમને ભણવાનો પણ શોખ થાય છે. કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા, સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું. પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. બિલ્ડિંગ નવી બની ગઈ છે. એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે ને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 ICT લેબ છે કે જેની અંદર અહીંયા 30 થી 35 જેટલા કમ્પ્યુટર ઉપલબ્ધ છે. સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે. તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે. તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે. અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે અમારા DO મેડમશ્રી અને DPO સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે. અને આ માતર શાળા ખાતે સાહેબ શું કહેશો, અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે, દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે, જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં ના મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે, તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે? સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે. શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એમ છે. એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માદ્રાસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે. સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે. પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો CCTV કેમેરાથી સજ્જ આ શાળા છે. બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે. ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે. એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય DK સ્વામીજી તથા SSAના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે, પછી આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જે શાળા બની તે અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાનો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું. આ સરકારની એક નીતિના કારણે આ કામમાં ગામના સરપંચ, ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પડકારો તો આવતા જ રહેશે. પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય શ્રી DK સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપણે નાખવાની એક આશા રાખીએ છીએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત. શિયાળા ઋતુની શરૂઆત થતાં જ અંકલેશ્વરના તળાવો, નહેરો અને નદીઓ ઉપર હવે વિદેશી પક્ષીઓ મહેમાન બનીને આવી રહ્યા છે.
અંકલેશ્વર અને ભરૂચના આકાશમાં આ દિવસો દરમિયાન એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ હજારો માઇલ દૂરથી આવતા વિદેશી યાયાવર પક્ષીઓ અહીંના જળાશયો અને નદી કાંઠે આવીને ડેરો જમાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વૈયા અને સીગલ પક્ષીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. શિયાળે ઓછી ઠંડી ધરાવતા પ્રદેશોની શોધમાં સાયબિરિયા અને ઉત્તર એશિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આ પક્ષીઓ દર વર્ષે ગુજરાત આવે છે. ભરૂચ અંકલેશ્વરના તળાવો, નર્મદા કાંઠા અને જળાશયો તેમજ અનુકૂળ પડતા હોવાથી તેઓ અહીં મહિનાઓ સુધી રોકાય છે. સીગલ પક્ષીઓ ગુજરાતમાં માત્ર શિયાળો જ પસાર કરે છે. તેઓ અહીં માળા બનાવતા નથી અને સામાન્ય રીતે માછલીના આધારે જીવન નિર્વાહ કરે છે. જોકે પર્યાવરણ પ્રેમીઓએ ચેતવણી આપી છે કે લોકો દ્વારા પુણ્ય સમજાવીને ગાંઠિયા ખવડાવવાની પ્રથા સીગલ માટે જીવલેણ બની શકે છે, કારણ કે તેનું પાચન તંત્ર હાનિ પામે છે. અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વૈયા એટલે કે રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓના ગુલાબી શરીર અને કાળા માથાના કારણે તેઓ ખૂબ આકર્ષક દેખાય છે, પરંતુ નિષ્ણાંતો જણાવે છે કે વૈયાનું વર્તન ક્યારેય નકારાત્મક પણ બની શકે છે, કારણ કે તે સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે. અંકલેશ્વર ભરૂચમાં શિયાળાની મોસમ સાથે વિદેશી પક્ષીઓના આગમને એક કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવ્યો છે, પરંતુ સાથે સાથે પર્યાવરણની સંવેદનશીલતા અને માનવ સર્જિત જોખમોને ધ્યાનમાં લેવાનું પણ એટલું જ જરૂરી છે. દર શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને સાયબિરિયા, રશિયા, તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટેભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે. અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે, ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજ, નર્મદા નદીનો કાંઠો છે, ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાયાવર છે, સિંગલ છે, રોઝી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર પક્ષીઓનું આગમન થાય છે. અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે. અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે. અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી, એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે. મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 146 જેટલા દુકાનદારો લારી ગલ્લાવાળાઓને નોટિસ પાઠવીને સ્વચ્છતા રાખવાની નોટિસ પાઠવી છે। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાની હાજરીમાં સેનિટેશન સુપરવાઇઝરની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં દુકાનદારો, લારી ગલ્લાધારકો, પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 192 હેઠળ કુલ 146 ઇસમોને નોટિસ આપવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચી નાકાથી એશિયાડ નગર સુધીના મેઇન રોડ પર આવેલ દુકાનો તેમજ ચૌટા નાકાથી ગડકોલ જતા ઓવરબ્રિજ સુધીના રોડ પર આવેલ દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા અંગે દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે તેમજ 120 માઇક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી। જો કે આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારી ગલ્લાવાળાઓએ આપેલ સૂચનાઓનું પાલન કરવામાં ન આવશે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થાન ઉપર દંડ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે। ઝઘડિયાથી વાલિયા વચ્ચેના માર્ગનું નવીકરણનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। ઝઘડિયાથી વાલિયાના મુખ્ય માર્ગ બિસ્માર બનતા રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણની મંજૂરી મળતા આજરોજ માર્ગના નવીનીકરણનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઝઘડિયાથી વાલિયાનો મુખ્ય માર્ગ ઉપર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે। ખાસ કરીને ઝઘડિયા જેડીસીના કારણે નાના મોટા અને ભારે વાહનોની અવરજવર રહે છે, ત્યારે આ માર્ગ બિસ્માર હાલતમાં હતો, જેની રજૂઆત ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા જેના નવીનીકરણ માટેની મંજૂરી આપવામાં આવતા આજરોજ ઝઘડિયા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અંગે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી કોમ્યુનિટી કોપર્સ અને જયાબેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોની ટીમે સેવા આપી હતી। આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ, મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર હર્ષાબેન મોદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ, આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અહીંયા રોટરી ક્લબ ઓફ ભરૂચમાં આયોજિત કર્યું છે। જયાબેન મોદી તરફથી ડૉક્ટર પંચાલ એ બધું ઇનિશિયેટિવ લેશે ને આરસીસી તરફથી જાનીબેન દર્શન અને રોટરી ક્લબ ભરૂચ તરફથી હું ભાવેશ હરિયાની આખા કેમ્પનું સંચાલન કરીએ છીએ। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડીલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર મેં રાખ્યું છે। આશા કરું છું કે ભરૂચની જનતાને આ સેમિનારનો ખૂબ ખૂબ ફાયદો મળશે। ધન્યવાદ। અંકલેશ્વરમાં કોલસા ચોરીમાં 1 વર્ષથી નાસ્તા ભરતા આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી લેવામાં આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના વર્ષ 2024માં ઝડપાયેલા કોલસા ચોરી સંદર્ભે 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સગ્રામ હીરાભાઈ વાઘાભાઈ માલકિયા ભૈરેશ્વર માતરી મામડ પાસે થાનગઢ સુરેન્દ્રનગરને પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ એલસીબી દ્વારા અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઈવેને અડીને આવેલા શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી તારીખ 23/8/2024ના કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। આ ગુનામાં મુખ્ય આરોપી સગ્રામભાઈ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો। દરમિયાન આરોપી સુરેન્દ્રનગરથી સુરત તરફ જવાનો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ ટીમે વાલિયા ચોકડી પાસે રેડ પાડી તેને ઝડપી લીધો હતો। ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। નર્મદા જિલ્લામાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અને હાલ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ સામે પેવર બ્લોક નાખવાના બિલની માંગણી કરનારને રૂપિયા નહીં આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતી હોવાની ફરિયાદ પોલીસે દાખલ કરી છે।
નર્મદા જિલ્લાના ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અને હાલ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખનો હોદ્દો ધરાવતા નિરંજન વસાવા સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં પેવર બ્લોકના 1,86,000 રૂપિયાની માંગણી કરતા 2023 થી આ રૂપિયા બાકી હોવાની ફરિયાદ મનીષ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેમાં જાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે આ ફરિયાદ ત્યારે નોંધાઈ છે કે જ્યારે હાલમાં નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ વચ્ચે ભારે શાબ્દિક રસાકસી અને બોલાચાલી સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર જોવા મળી રહી છે, જેની 2023ની ફરિયાદ હાલ નોંધાઈ છે. ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદી મનીષ વસાવાએ આરોપી નિરંજન નગીન વસાવા રહે કુંવરપરાને જૂન 2013 થી સપ્ટેમ્બર 2023 સુધી અલગ અલગ તારીખોમાં પેવર બ્લોકના કુલ 1,86,000 ના આરોપીએ 5 થી 6 માસમાં પેવર બ્લોકના તમામ નાણાં આપવાનો પાક્કો ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. તેમ છતાં આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરિયાદીને પેવર બ્લોકના નાણાં ના આપતા ફરિયાદી તથા શાહિદે બાકી નીકળતા નાણાં લેવા અવારનવાર આરોપીના ઘરે જતા તેમજ ફોન ઉપર સંપર્ક કરતા નાણાં આપવા બાબતે બહાનાઓ બતાવી ફરિયાદી અને સહદો માટે સપ્ટેમ્બર 2025માં આરોપીના ઘરે બાકી નીકળતા નાણાં લેવા જતા આરોપીએ ફરિયાદી તથા શાહિદો સાથે મા બેન સન્માનની ગાળો બોલી હવે પછી તમારા બાકી નીકળતા નાણાં લેવા આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવા અંગેની રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે આ ફરિયાદ જ્યારે નર્મદા જિલ્લામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ વચ્ચે રસાકસી ભર્યો માહોલ હોય ત્યારે નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.